જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. ઇંગ્લિશ સ્પીકિંગ 2020 સિરીઝમાં આજે 11મો દિવસ. એ પહેલાં ગઈકાલનો સાદો ભૂતકાળનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આજનો વિડીયો એટલે અંગ્રેજીનો તમને અ અને ઇંગ્લિશનો તમને ઈ પણ ન આવડતો હોય એના માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો છે. અંગ્રેજી બોલવાની, લખવાની, વાંચવાની, શીખવાની શરૂઆત અહીંયાથી કરાય. હાવ હેલું લપડ નહીં ગાય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, સાદો ભવિષ્ય કાળ, સાદો ભવિષ્ય કાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દો મારા વાલા. સાદો ભવિષ્ય કાળ એટલે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 વર્તમાન કૃદંત એટલે ING, V5 S અથવા ES. હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? વિલ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ. અને પ્રશ્નાર્થ વાક્યમાં વિલ ક્યાં આવી જાય? આગળ વિલ પછી કરતા મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો સ આવતું હોય. હું રમીશ, આઈ વિલ પ્લે. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું રોકાઈશ, આઈ વિલ સ્ટે. હું અંગ્રેજી શીખીશ, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ચા બનાવીશ, આઈ વિલ મેક ટી. હું ગીત ગાઈશ, આઈ વિલ સિંગ અ સોંગ. હું મૂવી જોઈશ, આઈ વિલ વોચ અ મૂવી. હું તમને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ યુ. હું રૂપિયા ગણીશ, આઈ વિલ કાઉન્ટ મની. હું પત્ર લખીશ, આઈ વિલ રાઇટ અ લેટર. ચાલો, બધા જ કરતા સાથે શું આવે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં વિલ પછી નોટ, પ્રશ્નાર્થમાં વિલ આગળ આવી જાય. જોઈએ આપણે. ચાલો, તેઓ ક્રિકેટ રમશે, ધે વિલ પ્લે ક્રિકેટ. જો તેઓ ક્રિકેટ રમશે, ધે વિલ પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમશે નહીં, ધે વિલ નોટ પ્લે ક્રિકેટ. શું તેઓ ક્રિકેટ રમશે? વિલ ધે પ્લે ક્રિકેટ? તમે જો તો ખરા, બધામાં વિલ પછી નોટ ને પ્રશ્નાર્થમાં વિલ ક્યાં આવી જાય? આગળ. તે ગાડી ચલાવશે, હી વિલ ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે નહીં, હી વિલ નોટ ડ્રાઈવ અ કાર. શું તે ગાડી ચલાવશે? વિલ હી ડ્રાઈવ અ કાર? તેણી ચા બનાવશે, સી વિલ મેક ટી. તેણી ચા બનાવશે નહીં, સી વિલ નોટ મેક ટી. શું તેણી ચા બનાવશે? વિલ સી મેક ટી? પરેશ અંગ્રેજી બોલશે, પરેશ વિલ સ્પીક ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી બોલશે નહીં, પરેશ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ. શું પરેશ અંગ્રેજી બોલશે? વિલ પરેશ સ્પીક ઇંગ્લિશ? પ્રિયા પત્ર લખશે, પ્રિયા વિલ રાઇટ અ લેટર. પ્રિયા પત્ર લખશે નહીં, પ્રિયા વિલ નોટ રાઇટ અ લેટર. શું પ્રિયા પત્ર લખશે? વિલ પ્રિયા રાઇટ અ લેટર? તમે અંગ્રેજી શીખશો, યુ વિલ લર્ન ઇંગ્લિશ. તમે અંગ્રેજી શીખશો નહીં, યુ વિલ નોટ લર્ન ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખશો? વિલ યુ લર્ન ઇંગ્લિશ? તેઓ બધા વાત કરશે, ધે ઓલ વિલ ટોક. તેઓ બધા વાત કરશે નહીં, ધે ઓલ વિલ નોટ ટોક. શું તેઓ બધા વાત કરશે? વિલ ધે ઓલ ટોક? તમે બધા મદદ કરશો, યુ ઓલ વિલ હેલ્પ. તમે બધા મદદ કરશો નહીં, યુ ઓલ વિલ નોટ હેલ્પ. શું તમે બધા મદદ કરશો? વિલ યુ ઓલ હેલ્પ? તેણી મૂવી જોશે, તેણી મૂવી જોશે, સી વિલ વોચ અ મૂવી. તેણી મૂવી જોશે નહીં, સી વિલ નોટ વોચ અ મૂવી. શું તેણી મૂવી જોશે? વિલ સી વોચ અ મૂવી? તે ગીત ગાશે, હી વિલ સિંગ અ સોંગ. તે ગીત ગાશે નહીં, હી વિલ નોટ સિંગ અ સોંગ. શું તે ગીત ગાશે? વિલ હી સિંગ અ સોંગ? પાર્થ કામ કરશે, પાર્થ વિલ વર્ક. પાર્થ કામ કરશે નહીં, પાર્થ વિલ નોટ વર્ક. શું પાર્થ કામ કરશે? વિલ પાર્થ વર્ક? વિલ પાર્થ વર્ક? સોરી, માફ કરજો, અહીંયા શું આવી જાય છે? વિલ. સાદું ભવિષ્ય છે એટલા માટે અહીંયા આવશે વિલ. હવે ચાલો, આ શું છે? સાદું પ્રશ્નાર્થ વાક્ય. વિલ પછી કરતા, જો એસ એટલે સબ્જેક્ટ કરતા, પછી મૂળ ક્રિયાપદ, ઓ એટલે ઓબ્જેક્ટ કર્મ,
અન્ય શબ્દ જે હોય તે એની આગળ તમે મૂકી દો WH શબ્દ એટલે ખેલ ખતમ. ખેલ ખતમ. તે ક્યાં જશે? ક્યાં એટલે વેર, વિલ, બધાયમાં વિલ હો. તે એટલે હી અને ગો. માફ કરજો, અહીંયા આવશે વિલ. અહીંયા વિલ આવશે કારણ કે સાદો ભવિષ્યકાળ છે. ડીડ કેમ આવે સાદા ભૂતકાળમાં? તે ક્યાં જશે? ક્યાં એટલે વેર, વેર વિલ હી ગો. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. આપણે ક્યાં જાશું? વેર વિલ વી ગો. તેણી શું ખરીદશે? શું એટલે વોટ, વોટ વિલ સી બાય. તેણી શું ખરીદશે? વોટ વિલ સી બાય. તમે કોને બોલાવશો? કોને મીન્સ કે whom વિલ યુ કોલ. તમે શું શીખશો? શું એટલે વોટ. તમે શું શીખશો? વોટ વિલ યુ લર્ન. તમે શું શીખશો? વોટ વિલ યુ લર્ન. તેણી ક્યારે આવશે? ક્યારે મીન્સ કે વેન વિલ સી કમ. તેણી ક્યારે આવશે? વેન વિલ સી કમ. તમે કયું ગીત સાંભળશો? કયું ગીત મીન્સ કે વિચ સોંગ વિલ યુ લિસન. તમે કયું ગીત સાંભળશો? વિચ સોંગ વિલ યુ લિસન. અહીંયા આવશે વિલ. અંગ્રેજી લખવાની શરૂઆત અહીંયાથી કરાય. લખવાની, બોલવાની, શીખવાની, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. તેણી શા માટે મને બોલાવશે? શા માટે એટલે વાય, વિલ, સી, કોલ અને મી. તમે મને મેસેજ ક્યારે મોકલશો? ક્યારે મીન્સ કે વેન વિલ યુ સેન્ડ મી અ મેસેજ. તેઓ ક્યાં રોકાશે? ક્યાં એટલે વેર, પછી વિલ, ધે અને રોકાવું એટલે સ્ટે. તમે શું રમશો? શું એટલે વોટ, વોટ વિલ યુ પ્લે. તમે કોની સાથે વાત કરશો? કોની સાથે એટલે વિથ whom વિલ યુ ટોક. તેણી કોના માટે ચા બનાવશે? કોના માટે મીન્સ કે ફોર whom વિલ સી મેક ટી. તમે કોને કોને મદદ કરશો? કોને એટલે whom, કોને whom all વિલ યુ હેલ્પ. હકાર, નકાર, પ્રશ્નાર્થ WH. તે રાજકોટ જશે. હી વિલ ગો ટુ રાજકોટ. તે રાજકોટ જશે નહીં. હી વિલ નોટ ગો ટુ રાજકોટ. શું તે રાજકોટ જશે? વિલ હી ગો ટુ રાજકોટ. તે ક્યાં જશે? વેર વિલ હી ગો. વેર વિલ હી ગો. તમે જો તો ખરા. અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય. બોલવાની, લખવાની, વાંચવાની, શીખવાની. ચાલો, બધાની આગળ શું આવી જાય? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું મદદ કરીશ, આઈ વિલ હેલ્પ. હું કામ કરીશ, આઈ વિલ વર્ક. તમે જુઓ તો ખરા. હું મોબાઈલ ખરીદીશ, આઈ વિલ બાય મોબાઈલ. હું તમને મળીશ, આઈ વિલ મીટ યુ. મેં તમને અહીંયા ક્રિયાપદ આપેલા છે. ચાલો જોઈએ આપણે. ગો એટલે જવું, કમ, આવું, ઈટ, ખાવું, ડ્રિંક, પીવું, સ્પીક, બોલવું, ક્રાય, રડવું, રિક્વેસ્ટ, વિનંતી કરવી, સ્ટે, રોકાવું, મેક, બનાવવું, ટેક, લેવું, વોક, ચાલવું, ટોક, વાત કરવી, લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું, વોન્ડર રખડવું, વિઝિટ મુલાકાત કરવી, વોશ ધોવું, સ્કોલ્ડ ખીજાવું, રિમેમ્બર યાદ કરવું, રિમાઇન્ડ યાદ કરાવવું, ડ્રાઈવ ચલાવવું, સીટ બેસવું, હેલ્પ મદદ કરવી, વોચ જોવું, રાઇટ લખવું, રીડ વાંચવું, લિસન સાંભળવું, સિંગ ગાવું, ફ્લાય ઉડવું, વેઇટ રાહ જોવી, ગેધર ભેગા થવું, વર્ક કામ કરવું, સે કહેવું, ટેલ કહેવું, રન દોડવું, સી જોવું, સ્લીપ સૂવું, થિંક વિચારવું, કૂક રાંધવું, ક્લીન સ્વચ્છ કરવું, સ્ટેન્ડ રોકાવું, થ્રો ફેંકવું, ફોરગેટ ભૂલી જવું અને ફોરગીવ એટલે માફ કરવું, ગીવ આપવું, બાય ખરીદવું, મીટ મળવું, કોલ બોલાવવું, અર્ન કમાવું, પ્લે રમવું, ક્લેપ તાલી પાડવી, સિંગ ગાવું. જો બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું, ઉછીનું આપવું. રીચ પહોંચવું, કાઉન્ટ
ગણવું, ડેકોરેટ, શણગારવું. હું રૂપિયા ગણીશ, આઈ વિલ કાઉન્ટ મની. હું સફરજન ખાઈશ, આઈ વિલ ઈટ એન એપલ. તમે જોવો તો ખરા, બરાબર. મારા બેન ભજીયા બનાવશે, માય સિસ્ટર વિલ મેક ફ્રીટર્સ. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ વોટ્સઅપમાં કરી દેજો. પીડીએફ ફાઇલ ફ્રી. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઈક, શેર, હાઈપ અને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી નાખજો અને સહકાર આપશો. પીડીએફ ફાઇલ એકદમ ફ્રી. તમે નીચે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો અને સિરીઝ કેવી લાગી રહી છે. હજી ઘણા દિવસ બાકી છે. આવતીકાલે ફરીથી મળીશું. એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.